મિત્રો આ છે સેન્ટ પીટર સ્ક્વેર અને આ સેન્ટ પીટર બાઝલિકા છે, જેને વેટિકન પણ કહેવામાં આવે છે, રાઈટ. સો અમે વેટિકનની અંદર આવી ગયા છે અને આ વેટિકનનું આખું કેમ્પસ છે, સેન્ટ પીટર સ્ક્વેર જેને કહેવામાં આવે છે. બુધવારે, રવિવારે અને બુધવારે અહીંયા ઓપન ચર્ચ હોય છે કે જ્યારે પોપ પોતે એ લીડ કરે છે અને સંદેશો આપે છે, અને એ એક્ઝેક્ટ આ પ્લેટફોર્મ ત્યાં ડોમ બાંધવામાં આવ્યો હોય છે અને નીચે બધે જ ખુરશીઓ હોય છે, એના પર બેસી અને સંદેશો સાંભળવામાં આવે છે. આ બાજુ પિતરનું સ્ટેચ્યુ છે અને આ બાજુ એક સ્ટેચ્યુ છે, એ પાઉલનું સ્ટેચ્યુ છે, રાઈટ. બે સ્ટેચ્યુ છે અને આ છે સેન્ટ પીટર બાઝલિકા, અને એની વચ્ચેની ગેલેરીમાંથી પોપ સાહેબ એ રોજ સાંજે એ મુલાકાત આપતા હોય છે અને ખાસ કરીને બુધવારે અને રવિવારે પણ મુલાકાત આપતા હોય છે, રાઈટ. સો આ એ જ સેન્ટ પીટર બાઝલિકા છે કે જ્યાં ગાડી પિતરને અને પાઉલને દફનાવવામાં આવેલા છે, કારણ કે પિતર એમના માટે એ પ્રથમ પોપ હતા, રાઈટ. અને એ 3જી સેન્ચુરીની અંદર એ જ્યારે રોમન સામ્રાજ્યએ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો અને રોમન સામ્રાજ્યને માટે ખ્રિસ્તી ધર્મ એ રાજધર્મ બન્યો કોન્સ્ટન્ટિનોપલને લીધે, અને ત્યાર પછી આખી હિસ્ટ્રી એ રોમન સામ્રાજ્યની બદલાઈ ગઈ, અને એ બાબતને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી પોલને પિતરને એમણે એ પોતાના પ્રથમ પ્રથમ પોપ તરીકે એમણે સ્વીકાર કર્યા, અને ત્યાર પછી ક્રિશ્ચિયાનિટી એ વર્લ્ડ વાઇડ ફેલાતી ગઈ, રાઈટ. સો એ આ સેન્ટ પીટર સ્ક્વેર છે, સેન્ટ પીટર બાઝલિકા પણ તમારી સામે છે. ઈશ્વરનો આભાર માનીએ, ફરી એક વખત મુલાકાત લેવાની આ સુંદર તક મળી છે એને માટે, રાઈટ. સો ધીસ ઇઝ હિડન ટ્રુથ્સ, માય સેલ્ફ સિરીઝ ક્રિસ્ટી, એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. બાય બાય, સી યુ, બાય બાય.